નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો ફરીવાર એક નવી ભરતી વિશે વાત કરવામાં આવે તો મિત્રો જે હમણાં ટૂંક સમયમાં પોલીસની ભરતી માટે સરકાર દ્વારા 12,472 જગ્યાઓ પર મિત્રો મોટી બમ્પર ભરતી કરવામાં આવી છે। તેના લઈને મિત્રો જાહેરાત આપવામાં આવી છે કે મિત્રો પોલીસ ભરતીની ફોર્મ ભરતા મિત્રો જો અગત્યની માહિતી સંપૂર્ણ મિત્રો વાત કરીશું આગળ વિડીયોમાં। એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી, સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે। તો મિત્રો પોલીસ ભરતીની સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈએ આગળ વિડીયોમાં। પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતીની નવીન પરીક્ષા પદ્ધતિ પર એક નજર વાત કરવામાં આવે તો મિત્રો પોલીસ વિભાગ સરકાર અને ખૂબ મોટી ભરતી કરી છે। રાજ્યમાં પોલીસ પબ્લિક રેશિયો સુધરે તે દિશામાં કવાયત આદરી છે, જેમાં બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો વાત કરવામાં આવે તો 6,600, પુરુષ માટે જગ્યાઓ છે મિત્રો 4,422, મહિલા માટે જગ્યાઓ છે મિત્રો 2,178। હથિયારી પોલીસ કોન્સ્ટેબલ વિશે વાત કરવામાં આવે તો મિત્રો કુલ 3,302, પુરુષ માટે વાત કરવામાં આવે તો 2,212, મહિલા માટે 1,090। એસઆરપી માટે વાત કરવામાં આવે તો મિત્રો પુરુષો માટે છે 1,000 જગ્યાઓ। જેલ સિપાહી માટે વાત કરવામાં આવે તો પુરુષો માટે 1,013, જેલ સિપાહી મહિલા વિશે વાત કરવામાં આવે તો 85। બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે મિત્રો પીએસઆઈ વિશે વાત કરવામાં આવે તો મિત્રો પુરુષો માટે 316 જગ્યાઓ છે, મહિલા માટે 156 જગ્યાઓ છે। એમ કુલ 12,472 પોલીસ કર્મીઓની ભરતી કરવાની ભગીરથ કામગીરી સરકારે આદરી છે। લોકરક્ષક એટલે કે પોલીસ કોન્સ્ટેબલ ભરતી પ્રક્રિયામાં થયેલા ફેરફાર, જેમાં ઇન્સ્પેક્ટર ભરતીની પ્રક્રિયા પણ તાજેતરમાં આમૂલ પરિવર્તન કરવામાં આવ્યું છે। આ પરીક્ષા હવે 2 તબક્કામાં યોજાશે: શારીરિક કસોટી અને મુખ્ય પરીક્ષા। શારીરિક કસોટીમાં પુરુષ ઉમેદવાર 5 કિલોમીટર દોડ 25 મિનિટમાં પૂર્ણ કરવાની, મહિલા ઉમેદવાર માટે મિત્રો 1600 મીટરની દોડ હશે જે 9 મિનિટ અને 30 સેકન્ડમાં પૂર્ણ કરવાની રહેશે। પૂર્વ સૈનિક માટે 2400 મીટરની દોડ માટે 12 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે। આ પરીક્ષામાં ચોમાસું પૂર્ણ થયા બાદ યોજાશે। શારીરિક કસોટી માત્ર ક્વોલિફાઇંગ પ્રકારની હશે, તેને ગુણ મેરિટ ગણવામાં આવશે નહીં। જે ઉમેદવારને રાઉન્ડ ક્લિયર કરે તેની મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે। મુખ્ય કસોટીમાં મિત્રો 2 પેપર હશે, 300 ગુણની કસોટી હશે। પેપર 1માં જનરલ સ્ટેજ 200 ગુણનું અને 3 કલાકનું રહેશે। તેને મલ્ટીપલ ચોઇસ પ્રશ્ન એમસીક્યુ રહેશે, તેમાં 2 ભાગ રહેશે। પાસ થવા માટે દરેક ભાગમાં ઓછામાં ઓછા 40% માર્ક લાવવા ફરજિયાત છે મિત્રો। પેપર 2માં મિત્રો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ડિસ્ક્રિપ્ટિવ 100 ગુણનું અને 3 કલાકનું પ્રશ્નપત્ર રહેશે। પેપરમાં બંને ભાગનું 40% ગુણ મેળવનાર ઉમેદવારો જે પેપર 2 ચકાસવામાં આવે તો આ પેપર પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ગુણ મેળવવા ફરજિયાત રહેશે। જેની વિગતવાર માહિતી લેવી મિત્રો વાત કરવામાં આવે તો પાર્ટ એના અભ્યાસ વિશે તો મિત્રો રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન માટે 50 માર્ક, કોન્ટેન્ટ એપ્ટિટ્યૂડ માટે 50 માર્ક, પાર્ટ બી માટે ભારતનું સંવિધાન અને રાજ્ય વ્યવસ્થા 25 માર્ક, ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો 25, સામાજિક ઘટનાઓ અને સામાન્ય જ્ઞાન 25, પર્યાવરણ વિજ્ઞાન અને ઉદ્યોગ અર્થશાસ્ત્ર 25, આમ કુલ થઈને 200 ગુણનું પેપરનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો। આવી કોઈ પણ મિત્રો સરકારી ભરતી, સરકારી યોજનાની અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને મિત્રો જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો। જય હિન્દ, જય ભારત।